સ્ટાન્ડર્ડ 11નું આપણે યુનિટ 4 જોઈ રહ્યા છે. એમાં બે રીત છે છોકરાઓ. પહેલું છે માઇન્ડ બોડી મેડિસિન અને બીજું છે યોગા. ચાલો છોકરાઓ આપણે પહેલા રીડ 1 જોઈ લઈએ. તો રીડ 1 જોઈ રહ્યા છે છોકરાઓ આપણે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. ચલો આ દુનિયામાં આપણે બીજા અલગ અલગ લોકોને જોઈએ તો આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે આપણે બધા સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંથી દરેક ઘણી રીતે અલગ છે, શારીરિક રીતે અને માનસિક રીતે પણ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. આપણે સમજવું પડશે. શું સમજવું પડશે? આપણું પોતાનું નેચર સમજવું પડશે અને ઇવન લોકોનું નેચર પણ સમજવું પડશે. એટલે કે આનો મતલબ શું? નેચર એટલે પોતાની રચના. આપણે આપણી રચના સમજવી પડશે અને લોકોની પણ રચના સમજવી પડશે. આપણા પોતાની ખુશી માટે અને આપણી લાઈફની સારાઈ માટે. The shapes and size, temperaments and characters of people have a lot of variation that must affect our health and happiness. જોવા જઈએ તો શારીરિક જે સાઇઝ છે, શેપ છે, બરાબર, ટેમ્પરામેન્ટ છે, બરાબર છે, અને ઇવન કેરેક્ટર છે લોકોનો, તેમાં પણ ઘણું બધું વેરિએશન જોવા મળે છે. જે વેરિએશન આપણી હેલ્થ, આરોગ્ય અને હેપીનેસ એટલે કે આપણી ખુશીને અફેક્ટ કરતું હોય છે, બરાબર, અસર કરતું હોય છે. ચાલો આગળ. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદની વાત કરીએ છોકરાઓ તો એના મતલબ માટે શું છે કે જે અમુક આપણને શારીરિક તકલીફો થતી હોય છે તે કેમ થાય છે એના માટે કયા પરિબળો જવાબદાર છે? તો બહારના પરિબળો જવાબદાર છે, એક્સટર્નલ ફેક્ટર્સ, કે જેવા કે આપણે છોકરાઓ ખાવામાં શું છે કે બેલેન્સ ડાયટ ના લેતા હોય, બરાબર છે, ખોટી રીતે ડાયટ લેતા હોય. અને બીજું છોકરાઓ તમે આપણે રોગજન્ય કીટાણુના સંપર્કમાં આવ્યા હો તો, બરાબર છે. Mental disease arise mainly from internal factors like wrong use of senses and the increase of negative emotions. હવે ચલો ફિઝિકલ એટલે કે શારીરિક બીમારીઓની તો વાત થઈ. હવે ચલો માનસિક બીમારીઓ કેવી રીતના થાય છે? ચલો એના માટે ઇન્ટરનલ ફેક્ટર જવાબદાર છે. જેમ કે છોકરાઓ તમારું જે નર્વ સિસ્ટમ છે, સેન્સીસ એટલે કે છોકરાઓ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે છોકરાઓ, બરાબર, તેનો યુઝ તમે ખોટી રીતે કરો, બરાબર છે. અને ઇવન નેગેટિવ ઇમોશન્સ, નથી કહેતા કે છોકરો નેગેટિવ નહીં થવાનું, નેગેટિવિટી તમે થઈ જાય, તમારી અંદર આવી જાય તો એ છોકરો તકલીફ તમને સેમ થાય, મેન્ટલી ડિઝીઝ તમને થઈ શકે છે. છોકરો યાદ રાખવાનું, નેગેટિવ થોટ્સ આવવા જોઈએ નહીં. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે છોકરાઓ આપણી અંદર હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને એ વસ્તુ આપણે આપણા અંદર એક પ્રકારની ટેવ ડેવલપ કરવી જોઈએ. It has a good positive effect on our emotions. અને એ પોઝિટિવ થિંકિંગનો છોકરાઓ એ હકારાત્મક અભિગમનો આપણા શરીર પર, આપણા ઇમોશન્સ પર પણ અસર થતી હોય છે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. જોવા જઈએ છોકરાઓ તો આ ફિઝિકલ અને સાયકોલોજીકલ એટલે કે ફિઝિકલ એટલે શારીરિક અને માનસિક જે બીમારી હોય છે છોકરાઓ તે મિક્સ જ હોય છે, છોકરાઓ સાથે જ થતી હોય છે, બરાબર. ભાગ્યે જ એક બીજા વગર થતી હોય છે. છોકરાઓ જોવા જઈએ તો છોકરાઓ આપણને જે કોઈ પણ ફિઝિકલ બીમારી થઈ હોય એટલે શારીરિક બીમારી થઈ હોય છોકરાઓ, તેની સાથે આપણને માનસિક બીમારી પણ વધતે ઘટતે હોય છે, અંશે હોય છે છોકરાઓ. ચાલો છોકરાઓ. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on physical level.
અમુક ડિઝીઝ એવા હોય છે, અમુક બીમારીઓ એવી હોય છે છોકરાઓ કે જે ઇન્ફેક્શન્સ હોય છે, ચેપી હોય છે, બરાબર. એને તમને અને એનું રીઝન પણ શું હોય છે છોકરાઓ? ફિઝિકલ કોઝ હોય છે, બરાબર. એટલે છોકરાઓ જોવા જઈએ તો ચેપ કીધા લાગે છોકરાઓ? કોઈના થ્રુ લાગે, એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એનું ટ્રીટમેન્ટ પણ આપણે શારીરિક સ્તર પર જ કરવું પડે છે. However, most diseases have psychological cause, and all lasting diseases have psychological effect. પણ ઘણી બીમારીઓ એવી હોય છે કે જેનું રીઝન શું હોય છે? માનસિક. અને અમુક બીમારીઓ એની માનસિક માનસિક લેવલ પર એની ઇફેક્ટ છૂટી જતા હોય છે, બરાબર છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. ચલો શારીરિક જે બીમારી હોય છે ને તે ચલો ઇમોશન્સને ડિસ્ટર્બ કરે છે, આપણી લાગણીને ડિસ્ટર્બ કરી દે છે, અને આપણા જે સેન્સ છે, આપણી નર્વ સિસ્ટમ છે છોકરો, તેને વીક કરી દે છે, કમજોર કરી દે છે, જેના કારણે શું થાય છે છોકરો? શારીરિક તકલીફો ઊભી થાય છે. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. છોકરો આ પ્રકારની જે તકલીફો છે તે કઈ લઈ જાય છે? આપણને પાચન તંત્રને રિલેટેડ તકલીફો છે તેમાં વધારો કરે છે, હાર્ટ પર છોકરાઓ સ્ટ્રેન આપે છે, હાર્ટને તકલીફ કરે છે, અને નર્વ્સ આપણે છોકરાઓ આપણા જે ઇન્દ્રિયો છે, આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, બરાબર છે છોકરાઓ, તેને પણ એ સ્ટ્રેન આપે છે, નુકસાન કરે છે, અને ફિઝિકલ બોડીને કમજોર કરી દે છે છોકરાઓ. In the modern developed world, our problem are mainly psychological. આધુનિક યુગમાં જોવા જઈએ તો છોકરાઓ આપણો પ્રોબ્લેમ, આપણી જે સમસ્યાઓ છે તે કેવી છે? મેઇનલી સાયકોલોજીકલ, માનસિક છે. We have sufficient food, clothing, and shelter, which prevent us from getting most physical disease. બરાબર? આપણી પાસે sufficient પૂરતું ખોરાક છે, ક્લોથ છે, ક્લોથ એટલે કપડાં છે, અને ઇવન રહેવા માટે શેલ્ટર પણ છે, જે આપણને ઘણી બધી ફિઝિકલ જે એટલે કે શારીરિક બીમારીઓ સામે રક્ષણ આપે છે. Though most of us have no major physical problem, we still suffer from psychological unrest. જો કે આપણા મોસ્ટલી આપણા બધાને એવું કોઈ મેજર શારીરિક પ્રોબ્લેમ, શારીરિક તકલીફ નથી હોતી, પણ છતાંય આપણે ત્યાંથી પીડાઈએ છીએ? માનસિક પ્રોબ્લેમથી. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress, or anxiety. Our very way of life breeds unhappiness. ચલો આપણું અલગ અલગ પ્રકારનું આ જીવન એ જ છોકરાઓ જોવા જઈએ તો શું કરે છે છોકરાઓ? આપણી ખુશી છીનવે છે છોકરાઓ, બરાબર. કેમ કે છોકરાઓ જે રીતના આપણે યોગ્ય જીવન જીવવા માટે છોકરાઓ શું હોય? આપણે યોગ્ય ખોરાક લેવો જોઈએ, યોગ્ય રીતે છોકરાઓ એક્સરસાઇઝ કરવી જોઈએ, બરાબર. જો આ બધી વસ્તુ થતી નથી હવે તો છોકરાઓ તકલીફ તો રહેવાની, બરાબર છે. અને છોકરાઓ એ રીતે તમારું જો શેડ્યુલ ના બને છોકરાઓ, તો શેડ્યુલ નહીં બનતો છોકરાઓ, તમને નાની મોટી બીમારી સારી થતી રહેવાની. અને છોકરાઓ એ શારીરિક બીમારી થાય તો છોકરાઓ શું થશે? તમને માનસિક રીતે પણ તમે વીક પડી જશો, બરાબર છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. છોકરાઓ આજની લાઈફમાં છોકરાઓ કેવું હોય છે? હેક્ટિક શેડ્યુલ હોય છે છોકરાઓ. હેક્ટિક એટલે છોકરાઓ ખૂબ જ વ્યસ્ત, ખૂબ જ બિઝી, બરાબર. અને રૂટીન કેવું હોય છોકરાઓ? અનસ્ટેબલ. જો રેગ્યુલર રૂટીન હોતો જ નથી તો છોકરાઓ આના કારણે શું થાય છે કે તમને શાંતિ મળે જ નહીં, સંતોષ પણ ન મળે છોકરાઓ. તો છોકરાઓ એ બધી વસ્તુ શું લઈ જાય છે છોકરાઓ? તમને રોગ તરફ લઈ જાય છે. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. ચલો આપણે આપણું જે ઓર્ગેનિક લાઈફ હતી, ઓર્ગેનિક લાઈફ હતી છોકરાઓ, તેને આપણે ડિસ્ટર્બ કરી દીધી છે. જેમ કે ઓર્ગેનિકમાં શું છોકરાઓ શું આવે? સારું ખાવાનું આવે, પાણી આવે, અને હવા, અને છોકરાઓ હેપી ફેમિલી લાઈફ એટલે છોકરાઓ આપણી ખુશીની જિંદગી છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે છોકરાઓ એવા કૃત્રિમ દુનિયામાં રહી રહ્યા છે કે જ્યાં
અર્બન લેન્ડસ્કેપ એટલે છોડો શહેરીકરણ આપણા પર હાવી થઈ ગયું છે. there is little to nourish the soul. જોવા જઈએ તો છોરાઓ આપણી આત્માને નરિશમેન્ટ મળે, આપણા આત્માને પોષણ મળે તેવું કશું છે જ નથી, કરી જ નથી રહ્યા આપણે. we always desire new things and are seldom content with what we have. આપણે શું કરીએ છીએ? ઓલવેઝ નવી વસ્તુ માટે આગળ વધીએ છીએ અને આપણે ભાગ્યે જ સંતોષ પામીએ છીએ જે આપણી પાસે હોય છે તેનાથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે ઓલવેઝ શું કરીએ છીએ? વધારે મેળવવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે કોઈ દિવસ શાંતિ રાખતા નથી, આપણે કોઈ દિવસ શાંતિથી રહેતા જ નથી કે નહીં આપણે સંતોષ રાખતા. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. આપણી જે દવા છે તે એક પ્રકારનું ક્વિક ફિક્સ હોય છે કે તરત જ આપણને શું છે કે ફરીથી દોડવા માટે તૈયાર કરી દે ઘોડાની જેમ. એનું એક ક્વિક ફિક્સ હોય છોકરાઓ કે ભાઈ દવા ખાધી નહીં કે સરસ થઈ ગયું. પણ છોકરાઓ આપણે એક વસ્તુ ઇગ્નોર કરી દઈશું, આપણા જે પ્રોબ્લેમ હોય છે તેના બિહેવિયરલ રૂટને. બરાબર છે? બિહેવિયરલ રૂટ એટલે છોકરાઓ સાયકોલોજીકલી આપણે જોવા જઈએ તો છોકરાઓ આપણે કેમ આપણને તકલીફ થઈ રહી છે, એનું રૂટ, એનું રીઝન શું છે એના પર આપણે ફોકસ કરતા જ નથી. We take a quick pill, hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of a imbalanced life. આપણે જો તરત જ મેડિસિનની નાની દવા લઈ લઈએ છીએ, વિચારીએ છીએ કે ભાઈ તકલીફ દૂર થઈ જશે, બરાબર છે. પણ આપણે છોરો એ વિચારતા નથી કે આ તો ખાલી એક સિમ્ટમ્સ છે શેનું? ઇમ્બેલેન્સ લાઈફનું, કે તમારી લાઈફ એ ઇમ્બેલેન્સ થઈ રહી છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. અને છોરો આ એક પ્રકારની વોર્નિંગ છે, ચેતવણી છે જે આપણે નોટિસ કરવી જ જોઈએ. બરાબર છે છોરો? એટલે છોરો શું કહેવા માંગે છે અહીંયા આગળ કે બીમારી થાય છે પણ બીમારીનું રીઝન શું હોય છે એ પણ તો જાણવું જરૂરી છે. બરાબર છે? આપણે બીમારી થાય છે, ગોળી લઈ લઈએ છીએ, મટી જાય છે, પણ એ કેમ થયું, એનું રીઝન શું હતું, તો ચલો એના પર પણ ફોકસ કરવું જરૂરી છે. ચલો આગળ શું? Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. જોવા જઈએ તો આપણે આયુર્વેદની વાત કરીએ તો છોકરો આપણને શું શીખવાડે છે? એ હાર્મોની શીખવાડે છે, સંપ શીખવાડે છે કે તમે કુદરત સાથે કેવી રીતના સંપીને રહી શકો. સિમ્પ્લિસિટી શીખવાડે છે અને સંતોષ એ બતાવે છે આપણને. અને જોવા જઈએ તો એ જ છે આપણા, એ જ છે ચાવી સુખી જીવનની. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. એ આપણને ઘણા રસ્તા બતાવે છે. તેમાંથી એક રસ્તો શું છે કે ભાઈ તમે બેલેન્સમાં કેવી રીતના રહી શકો, કંટ્રોલ લાઈફ તમે કેવી રીતના જીવી શકો. બીજું, એ કંટ્રોલ લાઈફમાં શું મહત્વનું છે? ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. ફુલફિલમેન્ટ એટલે તમે પ્રાપ્તિ કહી શકો, સંપૂર્ણતા કહી શકો. બરાબર છે? કે જેની અંદર સંપૂર્ણતા શું છે? સંપૂર્ણતા ખાલી બનવાની જરૂર છે, નોટ ઓફ હેવિંગ, કે હોવાની જરૂર નથી. એટલે તમને એવું નથી કે તમને બધું તમારી પાસે હોવું જોઈએ, બસ તમે અંદરથી સંપૂર્ણ બનો, બસ. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. છોરાઓ જોવા જઈએ તો આયુર્વેદ શું કરે છે? આપણને કનેક્ટ કરે છે, જોડે છે. કોની સાથે? ક્રિએટિવિટી અને હેપીનેસના સ્ત્રોત સાથે. ક્રિએટિવિટી છોરાઓ રચનાત્મકતા અને ખુશીના સ્ત્રોત સાથે આપણને જોડે છે, જે આપણી અંદર જ છે. બરાબર છે? જે આપણી અંદર જ છે. સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. અને જેના કારણે જ આપણે શું કરી આપણા જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એટલે કે માનસિક તકલીફો છે તેની અંદરથી આપણે હંમેશા માટે શું કરી લઈએ? ઓવરકમ કરી લઈએ, નિજાત પામી લઈએ, એનાથી આપણે બહાર આવી જઈએ. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. આયુર્વેદ જોવા જઈએ તો ચલો આપણને ચોક્કસ એક સોલ્યુશન આપી રહ્યું છે આપણી હેલ્થ રિલેટેડ બધા પ્રોબ્લેમો માટે, જેમાં આપણે શું ચેન્જ કરવાની જરૂર છે? આપણે કેવી રીતના રહીએ છીએ, કેવી રીતના વિચારીએ છીએ અને કેવી રીતના ઓબ્ઝર્વ કરીએ છીએ. ચલો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આપણે આયુર્વેદની વાત કરી, બરાબર? ચલો આયુર્વેદ શું હતું? જે આપણને
કુદરતમાં તમે કેવી રીતના રહો, પ્રકૃતિ સાથે તમે સંપમાં કેવી રીતના રહો તે બતાવે છે આપણને. સરળતા શીખવાડે છે આપણને અને થોડો સંતોષ શીખવાડે છે. બરાબર છે. અને જોડે જોવા જઈએ તો આ ત્રણ વસ્તુ જ કે પ્રકૃતિ સાથેની સમન્વયતા, સરળતા અને કન્ટેનમેન્ટ એટલે થોડો સંતોષ. તો થોડો એ જ આપણે જોવા જઈએ તો વેલબિંગ માટે એટલે કે હેલ્થી જીવન માટે જરૂરી છે. અને છોકરાઓ જોવા આગળ આપણે જોયું કે ભાઈ સંપૂર્ણતા છોકરાઓ શું છે, બધું મેળવી લો એ સંપૂર્ણતા ના હોવું જોઈએ. છોકરાઓ આપણે અંદરથી સંપૂર્ણ હોવું જરૂરી છે. બરાબર. આવી છોકરાઓ આપણને શું છે, આપણને ક્રિએટિવિટી એટલે કે છોકરાઓ આપણે રચનાત્મકતા અને ખુશી આપણા જે અંદર જ છે તેની સાથે આપણને જોડે છે છોકરાઓ, કે જ્યાંથી છોકરાઓ ઘણા સાયકોલોજીકલ માનસિક પ્રોબ્લેમો બધા જતા રહે છે. તો છોકરાઓ આ રીતે આયુર્વેદની છોકરાઓ આપણે અહીંયા આગળ જોયું જે ખરેખર છોકરાઓ આપણે આયુર્વેદ તરફ વળવું જોઈએ. બરાબર. ચાલો છોકરાઓ હવે આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ જોઈ લઈએ. છોકરાઓ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. છોકરાઓ હવે આ આયુર્વેદિક ટ્રીટમેન્ટના સ્તર બતાવ્યા છે. લેવલ્સ એટલે લેવલ્સ બતાવ્યા છે. ચાલો જોઈ લઈએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. છોકરાઓ આયુર્વેદિક હિલિંગના લેવલ્સ જોઈ લઈએ. હિલિંગ એટલે છોકરાઓ એક પ્રકારની ટ્રીટમેન્ટ. બરાબર. આયુર્વેદ recognizes four primary level of healing. તો આયુર્વેદે 4 રસ્તા બતાવ્યા છે, 4 લેવલ બતાવ્યા છે ટ્રીટમેન્ટના, સારવારના. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. બીજું છે છોકરાઓ ડિઝીઝ પ્રિવેન્શન, તમે રોગને કેવી રીતના અટકાવી શકો. ત્રીજું છે છોકરાઓ લાઈફ એન્હાન્સમેન્ટ, તો તમે લાઈફને, જીવનને કેવી રીતના તમે જીવનની આપણે ખુશીમાં, જીવનને છોકરાઓ સારી રીતે જીવવામાં કેવી રીતના વધારો કરી શકો તે. ચોથું છે છોકરાઓ અવેરનેસ ડેવલપમેન્ટ. છોકરાઓ અવેરનેસ, ઘણી વસ્તુનું છોકરાઓ અવેરનેસ જરૂરી છે આપણને આયુર્વેદિક. આપણે જો આપણે સુખી જીવન જીવવું હોય, સારું જીવન જીવવું હોય તો છોકરાઓ ઘણી બધી જાગૃતિ લાવવી જરૂરી છે. તો છોકરાઓ અવેરનેસ ડેવલપમેન્ટ પણ ચોથો પાર્ટ છે. ચાલો. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. ચલો આપણા માટે, ઘણા બધા માટે, ચલો જોવા જઈએ તો ચલો આ સાચું છે, લોકો આ જ કરે છે. મેડિકલ ટ્રીટમેન્ટ ચલો ક્યારે સ્ટાર્ટ થાય છે, આપણે ક્યારે સારવાર લઈએ છીએ કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. ચલો આ એક પ્રકારની એવી ટ્રીટમેન્ટ છે, આ એક પ્રકારની એવી સારવાર છે આપણે તકલીફની, કે જેમાં છોકરાઓ બીમારી થાય છે અને છોકરાઓ આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ. એટલે મતલબ કે છોકરાઓ જે ઓલરેડી બીમારી થઈ ગઈ છે અને પછી આપણે એના પર સ્ટેપ લેતા હોઈએ છીએ. બરાબર છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે ઓલરેડી તૂટેલું છે તેને આપણે ફિક્સ કરીએ છીએ, એ વસ્તુ થઈ આ. However, if medicine begins which with the treatment of disease, it is a failure because the disease is already harming us. તેમ છતાં છોકરાઓ જોવા જઈએ છોકરાઓ કે દવા શું કરશે, છોકરાઓ રોગની સારવાર કરશે. બરાબર છે. પણ છોકરાઓ જોવા જઈએ તો એક રીતે જોવા જઈએ તો છોકરાઓ આ એક પ્રકારનું ફેલર છે, આપણી નિષ્ફળતા છે. શેની નિષ્ફળતા? કે ડિસીઝ આપણને ઓલરેડી થઈ ગયું, આપણને ઓલરેડી નુકસાન કરી રહ્યું છે. બરાબર છે. As at this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. તો પછી જ્યારે જો એક વખત આપણને થઈ ગયું છે રોગ, તો પછી જો આપણે શું કરીશું? આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. આપણે દવા અને સર્જરી કરાવીશું, ઓપરેશન કરાવીશું, કે જેની સાઈડ ઇફેક્ટ અત્યારે તો નહીં પણ પછી તો હશે જ. A higher level of healing aims at preventing disease before they manifest. બરાબર. હવે જોવા જઈએ તો આયુર્વેદમાં ચલો આ જે લેવલ છે, બીજું લેવલ, તેનો મતલબ શું હોય? ચલો ડિઝીઝ પ્રિવેન્શન. એ ચલો તમે રોગ થાય જ કેમ, રોગ થતા પહેલા રોગને રોકો. જો આ એક પ્રકારનું સારવાર પદ્ધતિ છે કે જેનો મતલબ શું હોય છે કે રોગને રોકવો. To reach this stage, we ought to consider the fact of our lifestyle. જો to reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ સ્ટેજ પર પહોંચવું હોય તો સૌથી પહેલા તો આપણે
આપણી લાઈફસ્ટાઈલને સમજવી પડશે, આપણા આજુબાજુના વાતાવરણને સમજવું પડશે, વર્ક આપણે જે કામ કરી છે તે, અને સાયકોલોજીકલ કન્ડિશન એટલે કે આપણે માનસિક આપણી જે કન્ડિશન છે તેને સમજવી જરૂરી છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless toward disease. ચલો આપણે એવી ખોટી વસ્તુઓ, ખોટા પરિબળોને એલિમિનેટ એટલે કે હંમેશા માટે કાઢી દેવા પડશે આપણી ડેલી લાઈફમાંથી. બરાબર છે, કે જે આપણને ડિઝીઝ તરફ લઈ જાય છે. To some extent, we are always sick because our life itself is unstable. જોવા જઈએ છોરો, અમુક હદ સુધી છોરો આપણે હંમેશા બીમાર જ છે, કેમ કે આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે, અનસ્ટેબલ. બરાબર, સ્ટેબલ છે નહીં. There are always some diseases attacking us, particularly in changes of season or in the aging process. ચલો, ઘણી એવી બીમારીઓ છે કે જે હંમેશા આપણા પર એટેક કરતી હોય છે. જોવા જઈએ તો છોરો, સિઝન ચેન્જ થતી હોય ત્યારે, ઋતુ ચેન્જ થતી હોય ત્યારે, અને છોરો એજિંગ પ્રોસેસ એટલે છોરો ઉંમર વધતી હોય ત્યારે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. ચલો, આરોગ્ય છે છોરો, તે જોવા જઈએ તો છોરો તેનું કન્ટિન્યુઅસલી તમારે એના પર ધ્યાન આપવું પડે છે અને એડજસ્ટ કરવું પડે છે. જેમ કે છોરો, તમે આપણે દરિયામાં હો અને છોરો તમે તમારા શિપને હંકારતા હો, તો છોરો તે ટાઈમે કેવી હાલત હોય છે, તમારે તેના પર ઓલવેઝ ધ્યાન આપવું પડે છે. બરાબર, નહીં તો તમારું ડાયરેક્શન તમે ચૂકી જશો. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. છોરો, આપણી જે હેલ્થ છે, આપણું જે આરોગ્ય છે છોરો, તે શું છે, ચિંતાનો વિષય છે છોરો અત્યારે તો. બરાબર છે, એને છોરો તમારે જેમ આયુર્વેદમાં કીધું છે, કેવું કે ડિસીઝ પ્રિવેન્શન. તો છોરો, આ ડિસીઝ પ્રિવેન્શન જોવા જઈએ તો છોરો આપણે બધાએ અપનાવવા જેવું છે. ત્યારે છોરો, તમે એક વખત રોગ થઈ ગયો અને પછી તમે દવા કરશો તો એનો કોઈ મતલબ નથી છોરો. પણ થતા પહેલા તમે શું સ્ટેપ લો છો, કેવી રીતના તમારી જીવન જીવવાની શૈલી છે છોરો, એ મેટર કરે છે. બરાબર છે, ચાલો. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. જે ત્રીજા સ્તરનું જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે આયુર્વેદમાં, તે છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. લાઈફ એન્હાન્સમેન્ટ થિયરી એટલે કે જીવન જીવવાની ગુણવત્તામાં વધારો કરવો. જેનો મતલબ શું હોય છે કે ભાઈ આપણી જે રજિસ્ટ્રેશન પાવર છે, આપણો જે ઇમ્યુનિટી પાવર છે, તે વધારવાનું અને આપણને લાંબુ જીવન જીવી શકીએ તે માટે આપણને ઇનેબલ કરવાનું, સપોર્ટ કરવાનું. It does not merely prevent disease but shows us how to increase our positive energy. એ માત્ર ખાલી ડિઝીઝને રોકે નહીં, એટલે કે જે રોગ છે તેને રોકે નહીં, પણ એ આપણને બતાવશે કે આપણે આપણી પોઝિટિવ એનર્જી, આપણું હકારાત્મક આપણી જે ઉર્જા છે તે કેવી રીતના આપણે ઇન્ક્રીઝ કરીએ. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તેમ છતાં આયુર્વેદનું જોવા જઈએ તો આયુર્વેદનું એમ શું છે કે ભાઈ એ હેલ્થ એટલે કે આરોગ્યને બનાવી શકે, આરોગ્યને ક્રિએટ કરી શકે, આરોગ્યનું સર્જન કરી શકે. અવોઇડિંગ ડિઝીઝ, રોગોને અવોઇડ કરી શકે, બરાબર, રોગોને થતા રોકી શકે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને હેલ્પ કરે, મદદ કરે કે આપણે લાંબુ જીવન જીવી શકીએ. ચલો, આ થર્ડ લેવલનું તમે ટ્રીટમેન્ટ જોયું, જે લાઈફ એન્હાન્સમેન્ટ થિયરી હતી. હવે ચલો, ફોર્થ શું છે, અવેરનેસ ડેવલપમેન્ટ. ચાલો, અવેરનેસ ડેવલપમેન્ટ જોઈ લઈએ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચલો, ચોથા સ્તરનું આયુર્વેદિક ચિકિત્સા છે ચલો, તે શું છે, અવેરનેસ, જાગૃતિ લાવવાનું. This requires a spiritual approach to life. છોરો, આ જોવા જઈએ તો છોરો આપણો એક પ્રકારનો લાઈફ પ્રત્યેનો આધ્યાત્મિક અભિગમ એપ્રોચ થઈ જશે. બરાબર છે, તમારે છોરો લાઈફમાં આધ્યાત્મિકતા પણ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. હેલ્ધી થવું એ જરૂરી છે. શું છે કે તમારું સારું આરોગ્ય હોય તે મહત્વનું છે,
પણ હેલ્થ એ જ માત્ર એક વિકલ્પ નથી. હેલ્થ માત્ર એ ખાલી કોઈ એક એન્ડ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર એટલું પૂરતું નથી કે આપણે આપણી લાઈફને લાંબી જીવીએ અને બીજું આપણી પાસે એનર્જી મળી રહે આપણને જે કરવું હોય તે. We ought to consider what we are using our energy for and why. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે એનર્જી યુઝ કરી રહ્યા છે તે શેના માટે યુઝ કરી રહ્યા છે અને શા માટે યુઝ કરી રહ્યા છે. The quality of our awareness is the real fruit of what we do. જો આપણી જે જાગૃતતા છે તેની ક્વોલિટી હોય પણ બહુ જરૂરી છે. બરાબર છે ને? તો આપણી જાગૃતતાની જે ક્વોલિટી છે તે પણ થોડા જોવા જઈએ તો એ આપણે જે કરીએ છીએ તેનું રિયલ ફ્રૂટ છે. બરાબર, સાચું ફળ છે એનું. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. જોવા જઈએ તો છોરો આ જ અલ્ટિમેટલી આ જ એક વસ્તુ છે કે જેમાં આપણને જાણવું જરૂરી છે કે આપણે ખરેખર કોણ છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણી જાગૃતતા જ એક એવી વસ્તુ છે કે જે આપણી પાસે રહે છે જ્યાં સુધી આપણે મરતા નથી. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને ઇવન એ વધ્યા જ કરશે ભલે ને આપણી બોડી અને માઇન્ડ, આપણું શરીર અને મગજ ની કન્ડિશન ઘટવા લાગે. Thus it is our greatest aid in the aging process. અને જોવા જઈએ તો છો એજિંગ પ્રોસેસમાં બરાબર છે તેમાં આ જ એક આપણું સૌથી મોટી હેલ્પ હશે, સહાય હશે. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. Actually આ જ વસ્તુ છે જે આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ છે, ફાઇનલી ગોલ છે. જેનો એમ શું છે, જેનો આપણે ઉદ્દેશ્ય શું છે કે આપણને બધી જ સોરો અને સફરિંગ, તકલીફો અને દુઃખમાંથી નિજાત પામે, દૂર કરે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. જોવા જઈએ તો સાચી જાગૃતતા એ જ દરેક માનસિક બીમારીનું હલ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આપણે એને સમજવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? આપણે મગજ અને એના કાર્ય પદ્ધતિને સમજવી પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આપણે જ્યાં પણ છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. બરાબર છે? કમસે કમ આ ડાયરેક્શનમાં આપણી જર્ની સ્ટાર્ટ થવી જ જોઈએ અને આગળ વધી જ જોઈએ. તો છોડો આ રીતે તમારું આ રીડ 1 પતે છે. અહીંયા આગળ રીડ 2 છોડો હું જલ્દી જ અપલોડ કરીશ.